વેલકમ ઇન નેક્સ્ટ સેશન ઓફ MTH 501. આપણે કોરોલરી 3 ઓઇલર્સ થિયરમ લાસ્ટ લેક્ચરમાં એનું સ્ટેટમેન્ટ સમજી ગયેલા હતા. ફરીથી આપણે જોઈશું કે એન પોઝિટિવ ઇન્ટીજર હોય અને એને રિલેટિવલી પ્રાઇમ ઇન્ટીજર હોય તો a રેઝ ટુ ફાઈ ઓફ એન, એના ઇન્ડેક્સમાં ફાઈ ઓફ એન હોય તો એ ઓલવેઝ કોંગ્રન્ટ ટુ 1 મોડ્યુલો એન થાય. હવે એ એકચ્યુઅલી બહુ આપણે ગણતરી કરવાની ન હોય ને, દાખલા તરીકે આ 2 છે અને એક મોટો ઇન્ટીજર 2021, તો આ રિલેટિવલી પ્રાઇમ છે, બરાબર છે. એટલે જો તમારે 2⁵ ઓફ 2021 શોધવું હોય તો એ કેટલાને કોંગ્રન્ટ થાય મોડ્યુલો ધીસ નંબર. તો તમે આ શોધવાની જરૂરિયાત નહીં આવે કે 5/2021 એ કયો આંકડો આવે છે ને 2નો ઇન્ડેક્સ લઈશું તે પોઝિટિવ ઇન્ટીજર તો કેટલા આવે તેને આપણે 2021 ડિવાઈડ કરશું તો શું આવે એ બધું ચેક કરવાનું રહે. ને સીધું જ આપણે એ અને એન રિલેટિવલી પ્રાઇમ હોય તો a રેઝ ટુ ફાઈ ઓફ એન ઇઝ કોંગ્રન્ટ ટુ 1 મોડ્યુલો એન થાય એવું આપણે સાબિત કરશું. એની ઘણી બધી સાબિતી છે, પણ અહીંયા આપણે ગ્રુપ થિયરીનો ઉપયોગ કરીને અહીંયા સાબિત કરીશું. તેમાંના આપણે ગયા વર્ષના પણ અમુક રિઝલ્ટ્સ આપણે અહીંયા એપ્લાય કરવાના આવશે. ઓકે, તો આપણે એક સેટ કન્સિડર કરીએ છીએ. જી કેવો છે સેટ? અહીંયા સમજજો કે બોક્સ એટલે શું? આપણે જાણીએ છીએ કોંગ્રન્સ ક્લાસ ઓફ એ કહીએ છીએ એવા ઇન્ટીજર્સનું કલેક્શન કે જે એને કોંગ્રન્ટ મોડ્યુલો એન થાય. આપણે વહીસરે બી ગયા વખતે તમને બતાવેલું હતું, મેં પણ ગયા વર્ષે તમને બતાવેલું હતું. અને જે ગ્રુપમાં કોંગ્રન્સ રિલેશન આવે છે તે વખતે તમે મારી આગલી વિડીયો જોઈ શકશો અથવા મારા મટિરિયલમાં તમે જોઈ શકશો કે આપણે કોંગ્રન્સ ક્લાસ ઓફ એ મોડ્યુલો એન ડિફાઇન કરી ચૂક્યા છે, બરાબર છે. તો આપણે અહીંયા એવા કોંગ્રન્સ ક્લાસીસ મોડ્યુલો એનનું કલેક્શન લઈશું કે અહીંયા એ પોઝિટિવ ઇન્ટીજર હોય તેનું બોક્સ ને એ જે છે એ પોઝિટિવ ઇન્ટીજર લેસ ધેન એન હોય અને એનને રિલેટિવલી પ્રાઇમ હોય એવા જ એના બોક્સીસનું કલેક્શન એ આપણો સેટ જી છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ એ એન તરીકે 9 હોય તો અહીંયા આ જીમાં કયા આપણે મેમ્બર્સ લેવાના છે? જીમાં કયા મેમ્બર્સ લેવાના છે? એ એવા મેમ્બર્સ લેવાના છે કેવા પોઝિટિવ ઇન્ટીજર્સના બોક્સ લેવાના છે કે જેનો 9 સાથે નો જીસીડી 1 હોય. 9થી ઓછા પોઝિટિવ તો 1નો 9 સાથેનો જીસીડી હંમેશા 1 આવે, એટલે 1 ઇઝ રિલેટિવલી પ્રાઇમ ટુ 9 થાય. પછી 2 ઇઝ ઓલ્સો રિલેટિવ પ્રાઇમ ટુ 9, 3 નથી, 4 જે છે એ 4 એ 9ને રિલેટિવલી પ્રાઇમ થાય, 5 પણ 9ને રિલેટિવ પ્રાઇમ થાય, 6 નથી થતો, બરાબર છે. 7 એ 9 સાથે રિલેટિવ પ્રાઇમ છે અને બે કન્ઝિક્યુટિવ ઇન્ટીજર્સ રિલેટિવલી પ્રાઇમ હોય જ. એટલે કયા આપણે એન 9 હોય તો અહીંયા કયા આ જીમાં બોક્સીસ આવે? તો 1નો બોક્સ, 2નો બોક્સ, 4નો બોક્સ, 5નો કોંગ્રન્સ ક્લાસ, 7નો કોંગ્રન્સ ક્લાસ ને 8નો કોંગ્રન્સ ક્લાસ મોડ્યુલો 9 આવે, બરાબર છે. હવે આ જે છે એ મલ્ટિપ્લિકેશન 9 બાઇનરી ઓપરેશન હેઠળ ગ્રુપ થાય. તમને ખ્યાલ હોય તો મેં અહીંયા લખેલું છે કે જો આપણી પાસે એન તરીકે 8 હોય તો જીમાં શું આવે? 1નું બોક્સ આવે, 3નું બોક્સ આવે, સ્ક્વેર બોક્સ,
5નું આવે ને 7નું આવે. તમે તમારી નોટ રિફર કરજો કે આને આપણે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો હેઠળ ગ્રુપ બતાવેલા છે. એટલે આ જે સેટ છે એ મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 8 હેઠળ ગ્રુપ થાય. અને આનો ઓર્ડર કેટલો તમે શું જોશો અહીંયા ધ્યાનથી કે અહીંયા 8થી નાના ને 8ને રિલેટિવલી પ્રાઇમ હોય એવા ઇન્ટીજર્સના બોક્સ છે. તો 8થી નાના ને 8ને રિલેટિવલી પ્રાઇમ હોય એવા એલિમેન્ટની સંખ્યા કેટલી થાય તો 5/8 થાય. 5/8 આપણે જોઈ ગયા છે કે એ 4 આવે, બરાબર. કેમ કે 5/8ને આપણે લખવું હોય, 5/8 શોધવું હોય તો 5/2³ ને પ્રાઇમ નંબરનો કોઈ પણ ઇન્ડેક્સ હોય તો તે 2⁻³ - 2² તરીકે તમે કહી શકો. એટલે 2³ એટલે 8માંથી 4 જાય એટલે 4 આવે. એટલે આ ગ્રુપનો ઓર્ડર કેટલો હોય 5/8 હોય. એટલે અહીંયા આપણે ફરીથી જોશું કે જીની અંદર કેવા કોંગ્રન્સ ક્લાસીસ છે એવા એના કોંગ્રન્સ ક્લાસીસ જ્યાં એ પોઝિટિવ ઇન્ટીજર છે એનથી નાનો અને એનને રિલેટિવલી પ્રાઇમ હોય એવા જ પોઝિટિવ ઇન્ટીજરના બોક્સીસનું કલેક્શન, એવા જ કોંગ્રન્સ ક્લાસીસનું કલેક્શન છે જે અહીં આપણે સાબિત નથી કરવાનું. મેં તમને આ ઉદાહરણ દ્વારા બતાવ્યું કે આ મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 8 હેઠળ ગ્રુપ થાય તેવી રીતે આ કન્સિડર કરેલો સેટ એ મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n હેઠળ એ ગ્રુપ થાય છે, બરાબર છે. હવે આ અહીંયા કેવા છે એથી નાના એનથી નાના અને એનને રિલેટિવલી પ્રાઇમ હોય ઇન્ટીજર્સની સંખ્યા. તો એનથી નાના અને એનને રિલેટિવલી પ્રાઇમ હોય એવા પોઝિટિવ ઇન્ટીજરની સંખ્યા કેટલી થાય તો 5/n થાય. એટલે આ ગ્રુપનો ઓર્ડર એ 5/n છે. જેમ કે ફરીથી બોલું છું કે જેની અંદર કેવા કોંગ્રન્સ ક્લાસીસ છે એવા પોઝિટિવ ઇન્ટીજર એના કોંગ્રન્સ ક્લાસીસ છે જે એનથી નાના છે અને એનને રિલેટિવલી પ્રાઇમ છે. સાંકેતિક રીતે લખવું હોય તો આ જી સેટને આપણે આવી રીતે તમે લખી શકો, બરાબર છે. તો તેનો ઓર્ડર કેટલો થાય 5/n થાય, બરાબર છે. આપણે હમણાં જ કોરોલરી 2 શું એસ્ટાબ્લિશ કરી ગયા છે કે માની લો કે કે ગ્રુપ હોય ને કેનો કોઈક બી એલિમેન્ટ હોય તો આપણે શું કહીએ છીએ કે બીના રેઝ ટુ ઓર્ડર ઓફ ધેટ ગ્રુપ એ તે ગ્રુપનો આઇડેન્ટિટી એલિમેન્ટ આવે. અહીંયા એ છે એટલે અહીંયા મેં રીઝનમાં એ નથી લખેલું. બી ગ્રુપ કેનો એલિમેન્ટ હોય તો બી રેઝ ટુ ઓર્ડર ઓફ ગ્રુપ ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ ઓફ ધેટ ગ્રુપનો આપણે ઉપયોગ કરીશું. હવે આમાં મેમ્બર્સ કેવા છે બોક્સવાળા છે, બરાબર છે. એટલે આપણે આ રિઝલ્ટ પરથી શું કહીશું કે ઓર્ડર ઓફ જી જો એક્સપોનન્ટ તરીકે હોય તો આનો આઇડેન્ટિટી એલિમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n એ 1નું બોક્સ થાય કે 1નો બોક્સ સાથે કોઈ પણ બોક્સનો પ્રોડક્ટ લઈએ તો તે જ બોક્સ આવે. એટલે આપણી પાસે આ રિઝલ્ટ આવશે, બરાબર છે. હવે ઓર્ડર ઓફ જી આપણે શું કહી ચૂક્યા છે 5/n કહી ચૂક્યા છે. એટલે બોક્સના ઇન્ડેક્સ તરીકે 5/n બરાબર 1નું બોક્સ એટલે 1નો કોંગ્રન્સ ક્લાસ આવે. આપણે x³ લખીએ તો આપણે શું લખીએ x મલ્ટીપ્લાઇડ બાય x. તેવી રીતે અહીંયા બોક્સ એ કેટલા વાર પ્રોડક્ટ લેવાનું 5n ટાઈમ્સ. એટલે આનો મિનિંગ શું થશે કોંગ્રન્સ ક્લાસ ઓફ એ મલ્ટીપ્લાઇડ બાય કોંગ્રન્સ ક્લાસ ઓફ એ મલ્ટીપ્લાઇડ બાય કોંગ્રન્સ. અહીંયા મલ્ટિપ્લિકેશન ડોટ લખીએ છીએ પણ એ ડોટ એકચ્યુઅલી શું છે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n છે. એટલે એનો આન્સર શું થશે એ ઇઝ ઇક્વલ ટુ કોંગ્રન્સ ક્લાસ ઓફ 1. અહીંયા કેટલી વાર છે 5/n ટાઈમ્સ, બરાબર છે. હવે આપણે ગયા વર્ષે મેં તમને કહેલું હતું જ્યારે કોંગ્રન્સ ક્લાસ તમને શીખવાડેલું હતું અને વહી સરે જે સાબિત કરેલું હતું કે કોંગ્રન્સ મોડ્યુલો n હેઝ n ડિસજોઇન્ટ કોંગ્રન્સ ક્લાસીસ મોડ્યુલો n. એ કોંગ્રન્સની જે પ્રોપર્ટીઝમાં પહેલી પ્રોપર્ટી કોંગ્રન્સ રિલેશન એ ઇક્વિવેલન્સ રિલેશન છે. પછી એ આપણે સાબિત કરેલું. પછી મેં તમને જે એનની અંદર શું હોય 0ના બોક્સથી માંડીને એટલે 0 1થી માંડીને બધા n-1ના
કોંગ્રન્સ ક્લાસીસ હોય એટલે એન જ્યારે કોઈ પણ ફિક્સ ઇન્ટીજર હોય તો ટોટલ કોંગ્રન્સ ક્લાસીસ મોડ્યુલો કેટલા હોય એન હોય એ આપણી બીજી પ્રોપર્ટી વૈસરે સાબિત કરીને આ બતાવેલું હતું. ત્યારે મેં તમને આ ઓપરેશન મેં ડિફાઇન કરેલી હતી. કઈ ઓપરેશન ડિફાઇન કરેલી હતી કે બે કોંગ્રન્સ ક્લાસીસનો પ્રોડક્ટ એટલે અહીંયા મલ્ટિપ્લિકેશન મોડ્યુલો એન વાય હોય તો એ એક્સ અને વાયના પ્રોડક્ટનો બોક્સ એટલે કે એનો કોંગ્રન્સ ક્લાસ થાય. એટલે દાખલા તરીકે એન તરીકે આપણી પાસે 6 છે, બરાબર. હવે તમારે બોક્સ 4 મલ્ટિપ્લિકેશન એટલે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 6 અને બોક્સ 5 આ બેનો પ્રોડક્ટ લખવો હોય તો તમે 20નું પ્રોડક્ટ કરીને અટકી નહીં જઈ શકશો, બરાબર. 5 ચોક 20 છે એટલે 20નો કોંગ્રન્સ ક્લાસ નહીં થાય. પણ આપણે એવું જાણીએ છીએ કે 20 ઇઝ કોંગ્રન્ટ ટુ વિચ પોઝિટિવ ઇન્ટીજર મોડ્યુલો 6. તો આપણે 20ને 6 વડે ડિવાઈડ કરીએ તો કેટલો રિમાઇન્ડર આવે? 2 આવે. એટલે આ 2નું બોક્સ થાય અલ્ટિમેટલી, બરાબર છે. એટલે અહીંયા આ બે બોક્સીસનો પ્રોડક્ટ એ આ રૂલને ફોલો કરે છે, બરાબર છે. એટલે આ રિઝલ્ટ જે હમણાં મેં કહ્યું છે એ પછી એપ્લાય કરીશ ત્યારે ફરીથી બોલીશું, તમને થોડી વાર રહીને બોલું છું. હવે આ એ બોક્સની અંદર એ 5 ટાઈમ્સ એ આવ્યું. કેમ કે આપણે એક્સનું બોક્સ અને વાયનું બોક્સ લઈએ તો આપણે બોક્સ ઓફ એક્સ વાય કહીએ છીએ. તેવી રીતે અહીંયા એનું બોક્સ કેટલી વાર છે? તો આપણી પાસે 5 ઓફ n ટાઈમ્સ છે. એટલે આપણે બોક્સની અંદર એ ડોટ કેટલી વાર? તો 5 ઓફ n ટાઈમ્સ તેનું બોક્સ એટલે કે એનો કોંગ્રન્સ ક્લાસ આપણે 1 લખી શકીએ. ને એ કેટલી વાર છે આપણી પાસે? 5n ટાઈમ્સ. એટલે આપણી પાસે બોક્સની અંદર 5 ઓફ n અને 1 આવે, બરાબર. મેં તમને કીધું કે પછી રિઝલ્ટ કહું છું તો આ છે કે એક્સ અને વાયનું બોક્સ એટલે કે એક્સનો કોંગ્રન્સ ક્લાસ વાયના કોંગ્રન્સ ક્લાસ બરાબર હોય તો જ એક્સ ઇઝ કોંગ્રન્ટ ટુ વાય મોડ્યુલો એન લખી શકીએ. મેં 20નું બોક્સ કેમ 2નું બોક્સ લખેલું? તે વખતે એન શું હતું? 6 હતું. એનની કિંમત 6 હતી. એટલે 20 ઇઝ કોંગ્રન્ટ ટુ 2 મોડ્યુલો 6 હોવાથી આપણે 20ના બોક્સને 2ના બોક્સ તરીકે લખી શકીએ, બરાબર છે. એટલે આ રિઝલ્ટ મહત્ત્વનું છે જે મેં રિઝનમાં લખેલું છે. અહીંયા જો બે ઇન્ટીજર્સના બોક્સીસ સરખા હોય તો એ બોક્સમાંના ઇન્ટીજર્સ પરસ્પર કોંગ્રન્ટ મોડ્યુલો એન થાય. એટલે આ ગયા વર્ષનું રિઝલ્ટ પરથી આપણે આ બોક્સમાં રહેલા ઇન્ટીજર્સ એટલે અહીંયા a⁵n આ બોક્સમાંનું ઇન્ટીજર એટલે 1 એટલે આ ઇન્ટીજર આ 1ને કોંગ્રન્ટ મોડ્યુલો એન થાય. આપણું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ પરથી આપણે આ લખી શકીએ. એટલે આપણે શું સાબિત કરવાનું હતું? a⁵n ઇઝ કોંગ્રન્ટ ટુ 1 મોડ્યુલો એન સાબિત કરવાનું હતું. એ સાબિત થઈ જાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ઓઇલર્સ થિયરમની સાબિતી આપણે ગ્રુપ થિયરીનો ઉપયોગ કરીને સાબિત કરેલું છે. નેક્સ્ટ સેશનમાં વૈસર તમને એ નંબર થિયરીની એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમને એ સાબિત કરશે. હવે ફરમાસ થિયરમ. if p is a prime number and a is any integer then a⁵p is congruent to a modulo p આપણે સાબિત કરવાનું. ફરીથી p પ્રાઇમ નંબર હોય ને એ કોઈ પણ ઇન્ટીજર હોય તો a⁵p is congruent to a modulo p થાય. તમારા દાખલા તરીકે આપણે એપ્લાય કરી શકીએ કયો? ફરમાસ થિયરમ. ફરમા પણ બહુ મોટા મેથેમેટિશિયન હતા. 1601થી 1665 સુધી એમનો જીવનકાળ હતો. એ પછી ક્યારેક રૂબરૂમાં હશે ત્યારે વાત કરશું. p પ્રાઇમ હોય એ કોઈ પણ ઇન્ટીજર હોય તો a⁵p ઇઝ કોંગ્રન્ટ ટુ a મોડ્યુલો p થાય. હવે આપણે
એને સાબિત કરશું. પી કોઈ પણ આપેલો પ્રાઇમ હોય અને એ કોઈ પણ ઇન્ટીજર હોય તો મેં તમને અગાઉ રિઝલ્ટ કહ્યું હતું કે પ્રાઇમનો દરેક ઇન્ટીજર એ સાથે કાં આવું રિલેશન હોય કાં આવું રિલેશન હોય. એટલે પ્રાઇમ નંબર હોય કોઈક તો તેનો કોઈ પણ ઇન્ટીજર એ સાથે કાં ડિવિઝિબિલિટીવાળું રિલેશન હોય અથવા રિલેટિવલી પ્રાઇમવાળું રિઝલ્ટ હોય. એટલે અહીંયા પી પ્રાઇમ છે એ કોઈ પણ ઇન્ટીજર છે. એટલે આપણે આ રિઝલ્ટ પરથી તે રિઝલ્ટ પરથી ગયા વર્ષે એ તમને રિઝલ્ટ સાબિત બી કરેલું હતું. તો વૈસરે સાબિત કરાવેલું હતું કે એનો પી સાથે રિલેટિવલી પ્રાઇમવાળો રિલેશન હશે અથવા ડિવાઇઝરવાળો હશે. એટલે આપણે આને કેસ 1 તરીકે લઈએ કે એ અને પી રિલેટિવલી પ્રાઇમ હોય, એ અને પી રિલેટિવલી પ્રાઇમ હોય તે સંજોગમાં આપણે આપણું રિઝલ્ટ એ રેસ ટુ પી ઇઝ કોંગ્રુઅન્ટ ટુ એ મોડ્યુલો પી સાબિત કરવાની કોશિશ કરશું. હવે એ અને પી રિલેટિવલી પ્રાઇમ હોય તો ઓઇલર્સ થિયરમ શું કહે છે આપણી પાસે? એ અને એન રિલેટિવલી પ્રાઇમ હોય તો એ રેસ ટુ ફાઈ ઓફ એન ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 1 મોડ્યુલો એન થતું. તો તેની જગ્યાએ આપણી પાસે અહીંયા શું છે? પીનો એ સાથેનો રિલેટિવલી પ્રાઇમ હોય તો ઓઇલર થિયરમ એમ કહે છે કે એ રેસ ટુ ફાઈ ઓફ પી ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 1 મોડ્યુલો પી થશે. બરાબર છે. ફાઈ ઓફ પી પી પ્રાઇમ નંબર હોય તો આપણે કહી ચૂક્યા છે ફાઈ ઓફ પી એટલે પ્રાઇમ નંબરથી નાના અને તે પ્રાઇમને રિલેટિવલી પ્રાઇમ હોય ઇન્ટીજર્સની સંખ્યા કેટલી? તો પી -1. ફાઈ ઓફ પી આપણે સાબિત કરવાનું નથી, એ રિઝલ્ટ જ છે. ફાઈ ઓફ પી એ પી -1 થાય એટલે આપણે આ ફાઈ ઓફ પીની કિંમત પી -1 લખી દીધી. એટલે આપણી પાસે એ રેસ ટુ પી ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 1 મોડ્યુલો પી રિઝલ્ટ આવ્યું. હવે આપણે જાણીએ છીએ કે એવરી ઇન્ટીજર ઇઝ કોંગ્રુઅન્ટ ટુ ઇટસેલ્ફ મોડ્યુલો પી. એ કોંગ્રુઅન્સ રિલેશનની રિફ્લેક્સિવ પ્રોપર્ટી પરથી આપણે આ વસ્તુ કહી શકીએ. હવે જ્યારે પણ આપણી પાસે બે કોંગ્રુઅન્સીસ હોય, એક્સ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ વાય મોડ્યુલો એન, વહી સરે ગયા વખતે સાબિત કરીને ઝેડ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ ડબલ્યુ મોડ્યુલો એન હોય તો આ બંનેનો સરવાળો બાદબાકી, આ બંનેનો સરવાળો બાદબાકી અને બંનેનો પ્રોડક્ટ એક્સ અને ઝેડનો પ્રોડક્ટ, એક્સ અને ઝેડનો પ્રોડક્ટ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ વાય અને ડબલ્યુનો પ્રોડક્ટ, વાય અને ડબલ્યુનો પ્રોડક્ટને. એટલે સાદી ભાષામાં બે કોંગ્રુઅન્સીસનો સરવાળો બાદબાકી કાં તમે ગુણાકાર કરી શકો. બરાબર છે. એટલે અહીંયા આપણી પાસે એક આ કોંગ્રુઅન્સ છે ને આ કોંગ્રુઅન્સ, એટલે આ બેનો પ્રોડક્ટ એ આ બેના પ્રોડક્ટને કોંગ્રુઅન્ટ થાય. એટલે એ રેસ ટુ પી -1 મલ્ટીપ્લાઇડ બાય એ અને અહીંયા 1 ઇઝ મલ્ટીપ્લાઇડ બાય એ તેને કોંગ્રુઅન્ટ થશે. આ આપણી કોંગ્રુઅન્સની પ્રોપર્ટી પરથી આ બેનો પ્રોડક્ટ એ રેસ ટુ પી આવે, એ 1નો એ સાથેનો પ્રોડક્ટ એ આવે. એટલે આપણું આ રિઝલ્ટ કયા સંજોગમાં? જ્યારે એ અને પી રિલેટિવલી પ્રાઇમ હોય તે સંજોગોમાં આ સાબિત થઈ જાય છે. હવે બીજો કેસ શું છે કે પી ડિવાઇડ્સ એ હોય. હવે પી ડિવાઇડ્સ એ હોય તો પી ડિવાઇડ્સ તમે એ સ્ક્વેર બી કહી શકો, એ ક્યુબ બી કહી શકો, એ રેસ ટુ 4 બી કહી શકો, જે બી કહેવું હોય તે કહી શકાય. એટલે કયા રિઝલ્ટ પરથી કે આપણે રિઝલ્ટ જાણીએ છીએ કે એક્સ વાયને ડિવાઈડ કરતો હોય એટલે એક્સ વાયમાં ફેક્ટર હોય તો વાયને તમે ગમે તે ઇન્ટીજર વડે તમે ગુણો ને એ વાયમાં તો ફેક્ટર તરીકે રહેવાનો છે. એટલે સિમ્પલ રિઝલ્ટ છે કે એક્સ ઇઝ અ ડિવાઇઝર ઓફ વાય હોય તો એક્સ ડેફિનેટલી ડિવાઇઝર ઓફ વાય મલ્ટીપ્લાઇડ બાય ઝેડ. ઝેડ ગમે તે ડિવાઈડ કરશો, તમને ગમે તે બી ડિવાઈડ કરી મલ્ટીપ્લાય કરી શકો, મને ગમે તે પણ હું મલ્ટીપ્લાય કરી શકું. એટલે ગમે તે એની ઇન્ટીજર તમે મલ્ટીપ્લાય કરો તો તે ડિવિઝિબિલિટી રિલેશન સાચું રહે. એટલે એ રિઝલ્ટ પરથી આપણે પી એને ડિવાઈડ કરતો હોય તો એ રેસ ટુ પી -1 તમે મલ્ટીપ્લાય કરો તેને ડિવાઈડ કરે. અહીંયા એ રેસ પી -1 તો શું થવાનું એ પ્રોડક્ટ એ રેસ ટુ પી આવે. એટલે એ રિઝલ્ટ પરથી આપણે પી ડિવાઇડ્સ એ રેસ ટુ પી કહી શકીએ. બરાબર છે. હવે આ પી ડિવાઇડ્સ એ હોય તો આપણે પી ડિવાઇડ્સ એ -0 લખી શકીએ. આ પી ડિવાઇડ્સ એ રેસ ટુ પી છે તો આપણે પી ડિવાઇડ્સ
a⁻p - 0 લખી શકીએ અને આપણે ડિવિઝિબિલિટી રિલેશનને કોંગ્રન્સ રિલેશનમાં કન્વર્ટ કરતાં સારી રીતે જાણીએ છીએ. આપણે x ઇઝ કોંગ્રન્ટ ટુ y મોડ્યુલો n હોય તો જ આપણે શું લખી શકીએ? n ઇઝ અ ડિવાઇઝર ઓફ x - y. બરાબર. એટલે આ રિઝલ્ટ પરથી આપણે એમ કહી શકીએ કે a ઇઝ કોંગ્રન્ટ ટુ 0 મોડ્યુલો p અને અહીંયા a⁻p ઇઝ કોંગ્રન્ટ ટુ 0 મોડ્યુલો p. એટલે આપણે આ કોંગ્રન્સ રિલેશન મોડ્યુલો એનની ડેફિનેશન પરથી આપણે આ ડિવિઝિબિલિટી રિલેશન્સને કોંગ્રન્સ રિલેશનમાં આ રીતે એક્સપ્રેસ કરી શકીએ. હવે આ કોંગ્રન્સ રિલેશન એ ઇક્વિવેલન્સ છે એટલે એની સિમેટ્રી પરથી આપણે a ઇઝ કોંગ્રન્ટ ટુ 0 મોડ્યુલો p થતું હોય તો આપણે 0 ઇઝ કોંગ્રન્ટ ટુ a મોડ્યુલો p કહી શકીએ. બરાબર. હવે આપણી પાસે આ એક રિઝલ્ટ કોંગ્રન્સ છે કે a⁻p અહીંયા લખું છું a⁻p is congruent to a modulo p. 0 modulo p છે અને 0 is congruent to a modulo p છે. એટલે x is congruent to y modulo n હોય ને y is congruent to z modulo p હોય તો આપણે ટ્રાન્ઝિટિવિટી એપ્લાય કરીએ તો આપણે શું કહી શકીએ કે a⁻p ઇઝ કોંગ્રન્ટ ટુ a મોડ્યુલો p કહી શકીએ. એટલે આ કોંગ્રન્સ રિલેશન મોડ્યુલો એની ટ્રાન્ઝિટિવિટી પરથી આ બે રિઝલ્ટ a⁻p 0 ને કોંગ્રન્ટ મોડ્યુલો p છે, 0 a ને કોંગ્રન્ટ મોડ્યુલો p છે. એટલે આપણે શું કહી શકીએ? આપણે a⁻p ઇઝ કોંગ્રન્ટ ટુ a મોડ્યુલો p. ધીસ કમ્પ્લીટ્સ ધ પ્રૂફ. એટલે ફરમાટ્સ થિયરમ એ પણ સાબિત થઈ જાય છે. ઓકે. હવે લાસ્ટ કોરોલરી આપણે ધ્યાનથી એનું સ્ટેટમેન્ટ સમજવાની કોશિશ કરીએ કે જી જો ફાઇનાઇટ ગ્રુપ હોય જેનો ઓર્ડર પ્રાઇમ નંબર હોય તો તે ગ્રુપ હંમેશા સાયક્લિક થાય. એટલે મારી ભાષામાં એ ફાઇનાઇટ ગ્રુપ ઓફ પ્રાઇમ ઓર્ડર ઇઝ ઓલવેઝ સાયક્લિક. અહીંયા જે સ્ટેટમેન્ટ છે તે વાંચશું કે ઇફ જી ઇઝ એ ફાઇનાઇટ ગ્રુપ હુઝ ઓર્ડર ઇઝ એ પ્રાઇમ નંબર p then જી ઇઝ એ સાયક્લિક ગ્રુપ. સાયક્લિક ગ્રુપ એટલે શું? આપણે જાણીએ છીએ મોસ્ટ ફેમિલિયર આપણું ગ્રુપ 1 - 1 i - i. આ સાયક્લિક ગ્રુપ જનરેટેડ બાય i પણ થાય છે ને -i પણ થાય છે. એટલે આનો દરેક એલિમેન્ટ આ i અથવા -i ના ઇન્ટિગ્રલ પાવર તરીકે તમે એક્સપ્રેસ કરી શકો છો. i⁻4 કરશો તો 1 આવે, i² કરશો તો -1 આવે, i³ કરશો તો -i આવશે. બરાબર છે. અને i⁻1 કરશો તો i આવશે. એટલે જે પણ ગ્રુપના બધા એલિમેન્ટ તે ગ્રુપના કોઈક એલિમેન્ટના ઇન્ટિગ્રલ પાવર દ્વારા એક્સપ્રેસ કરી શકતા હોય તેવા ગ્રુપને આપણે સાયક્લિક ગ્રુપ કહીએ છીએ. એટલે જે ફાઇનાઇટ ગ્રુપનો ઓર્ડર પ્રાઇમ નંબર હોય, 5 હોય, 2 હોય, 7 હોય, 11 હોય, 2019 હોય, એ ગ્રુપ હંમેશા સાયક્લિક થાય. ક્યારે? તે ગ્રુપનો ઓર્ડર એટલે એના ડિસિંગ એલિમેન્ટની સંખ્યા પ્રાઇમ નંબર હોય ત્યારે એવું ગ્રુપ સાયક્લિક જ હોય. એ જરૂરી શરત નથી કે સાયક્લિક ગ્રુપના ઓર્ડર પ્રાઇમ જ હોય. ના, હમણાં જ આપણે જોયું કે 1 - 1 i - i ગ્રુપ છે જેનો ઓર્ડર 4 છે છતાં પણ સાયક્લિક છે. બરાબર. એટલે પ્રાઇમ ઓર્ડર હોવો એ જરૂરી શરત નથી પણ જે સફિશન્ટ છે. આ જે ફાઇનાઇટ ગ્રુપનો ઓર્ડર પ્રાઇમ નંબર હોય એ ડેફિનેટલી સાયક્લિક થશે. સાયક્લિક ગ્રુપનો ઓર્ડર કમ્પોઝિટ ઇન્ટીજર બી હોઈ શકે, 4 બી હોઈ શકે એવું આપણે જાણીએ છીએ. બરાબર છે. એટલે જી ફાઇનાઇટ ગ્રુપનો ઓર્ડર પ્રાઇમ નંબર હશે તો એ સાયક્લિક હશે એવું આપણે સાબિત કરીશું. એટલે જી
ફાઇનાઇટ ગ્રુપ અને એનો ઓર્ડર પી લઈશું. એટલે ઓર્ડર ઓફ જી આપણે પ્રાઇમ નંબર પી કહીએ છીએ. સાબિત શું કરવાનું છે કે જી ઇઝ સાયક્લિક. હવે આપણે પહેલે સાબિત શું કરશું કે જીનો ઓર્ડર અહીંયા પી પ્રાઇમ હોય તો આપણે આ અંડરલાઇન કરેલ રિઝલ્ટ આપણે પહેલે એસ્ટાબ્લિશ કરીશું. શું કે આ સંજોગોમાં જીને નોન ટ્રિવિયલ સબગ્રુપ નહીં હશે. મતલબ શું? જીને ફક્ત ટ્રિવિયલ જ સબગ્રુપ હશે. એટલે આપણે પહેલે શું પ્રૂવ કરીશું? જી હેઝ નો નોન ટ્રિવિયલ સબગ્રુપ. મીન્સ જી હેઝ ઓનલી ટ્રિવિયલ સબગ્રુપ. આપણે ગ્રુપ કોઈ પણ જી હોય તો એના ટ્રિવિયલ સબગ્રુપ કઈ આપણે જાણીએ છીએ કે એક કે એચ કે જેમાં ફક્ત આઈડેન્ટિટી એલિમેન્ટ હોય, એચ બરાબર જી હોય તેને આપણે ટ્રિવિયલ સબગ્રુપ જી કહે છે. અને આ સિવાયના 1 પોઈન્ટ આઈડેન્ટિટી એલિમેન્ટ એન્ડ ધ હોલ ગ્રુપ સિવાયના જે સબગ્રુપ હોય તેને આપણે નોન ટ્રિવિયલ સબગ્રુપ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? એટલે જો ગ્રુપનો ઓર્ડર પ્રાઇમ નંબર હશે તો એવા ગ્રુપને નોન ટ્રિવિયલ સબગ્રુપ નહીં હશે. એટલે કે એને ફક્ત ટ્રિવિયલ સબગ્રુપ હશે એવું આપણે એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરશું. એટલે આપણે એચ એ ગ્રુપ જીનું આર્બિટરી ગ્રુપ લઈએ છીએ, એની સબગ્રુપ લઈએ છીએ. એટલે એચ એ જીનું કોઈ પણ સબગ્રુપ છે. જી આપણને ફાઇનાઇટ ગ્રુપ આપેલો છે, એનો પ્રાઇમ ઓર્ડરનું છે. પી એનો ઓર્ડર છે આપણે એટલે ફાઇનાઇટ છે. ફાઇનાઇટ ગ્રુપમાં તો આપણે લાગ્રાન્જિયસ થિયરમ એપ્લાય કરી શકીએ. લાગ્રાન્જિયસ થિયરમનું સ્ટેટમેન્ટ શું છે કે ફાઇનાઇટ ગ્રુપના કોઈ પણ સબગ્રુપનો ઓર્ડર એ ગ્રુપના ઓર્ડરને ડિવાઈડ કરે. એટલે એચ અહીંયા જીનું સબગ્રુપ હોવાથી એચનો ઓર્ડર એ ગ્રુપના ઓર્ડરને ડિવાઈડ કરે. પણ આ જીનો ઓર્ડર તો પ્રાઇમ નંબર છે. એટલે આપણી પાસે શું આવશે? ઓર્ડર ઓફ એચ ઇઝ એ ડિવાઇઝર ઓફ પી, જ્યાં પી એ પ્રાઇમ નંબર છે. પ્રાઇમ નંબરની ડેફિનેશન આપણે સારી રીતે જાણીએ છીએ એ પ્રાઇમ નંબરના એક્ઝેક્ટલી 4 જ ડિવાઇઝર્સ હોય, એક +or-1 અને +or-p. જે પી ગ્રેટર દેન 1 હોય એના એક્ઝેક્ટલી 4 ડિવાઇઝર હોય ટોટલ, તો એ પ્રાઇમ નંબર કહે છે. અથવા જો પી ગ્રેટર દેન 1ના ફક્ત 2 જ પોઝિટિવ ડિવાઇઝર હોય, પોઝિટિવ ડિવાઇઝર્સ, એક 1 અને પી ઇટસેલ્ફ, તો તેવા પી ગ્રેટર દેન 1ને આપણે પ્રાઇમ નંબર કહીએ છીએ. એટલે પ્રાઇમ નંબરના પોઝિટિવ આ ઓર્ડર છે. ઓર્ડર એટલે સબગ્રુપના ડિસ્ટિંક્ટ એલિમેન્ટની સંખ્યા. એ સંખ્યા હંમેશા પોઝિટિવ હોય, કેમ કે આપણે સબગ્રુપ નોન એમ્પ્ટી જાણીએ છીએ. એટલે એની અંદર ઓછામાં ઓછો એક એલિમેન્ટ હોય. એટલે આ પોઝિટિવ ઇન્ટીજર એ પ્રાઇમ નંબરનો ડિવાઇઝર હોય. બરાબર છે? તો એ જે પોઝિટિવ ઇન્ટીજર કાં 1 હોઈ શકે અથવા એ પી હોઈ શકે. એટલે આ ઓર્ડર ઓફ એચ એ પ્રાઇમ નંબરનો ડિવાઇઝર હોવાથી ઓર્ડર ઓફ એચ 1 હોઈ શકે અથવા પી હોઈ શકે. હવે આ કિસ્સામાં ઇન ધ કેસ ઓફ ઓર્ડર ઓફ એચ ઇઝ 1, એચ સબગ્રુપ છે ને જેનો ઓર્ડર 1 છે, તો કયું આવશે? આ ટ્રિવિયલ સબગ્રુપ હેવિંગ ઓનલી આઈડેન્ટિટી એલિમેન્ટ. અને જો આ કિસ્સામાં વાત કરીએ ઇન ધ કેસ ઓફ ઓર્ડર ઓફ એચ ઇઝ પી ઇટસેલ્ફ, તો એચ એ જીનું સબગ્રુપ, ધ્યાનથી સમજજો, જીનું સબગ્રુપ ને તેનો ઓર્ડર સબગ્રુપનો ઓર્ડર ગ્રુપના ઓર્ડર બરાબર, તો ક્યારે પોસિબલ થાય? એ એચ બરાબર જી હોય તો જ પોસિબલ થાય. એટલે એચનો ઓર્ડર પી હોય એટલે ગ્રુપના ઓર્ડર બરાબર, ને આ એચ એ જીનું જ સબગ્રુપ છે. એટલે આ સંજોગોમાં એચ બરાબર જી થાય. એટલે જો જીનો ઓર્ડર પ્રાઇમ હોય તો એનું જે પણ આપણે સબગ્રુપ લીધું એ કયું બતાવ્યું? કાં એ 1 પોઈન્ટ સેટ હેવિંગ ઓનલી આઈડેન્ટિટી એલિમેન્ટ એન્ડ જી ઇટસેલ્ફ. એટલે જે પ્રાઇમ ઓર્ડરવાળા ગ્રુપનું જે પણ સબગ્રુપ હોય તે કાં સિંગલટન ઈ વાળું હોય અથવા જી પોતે હોય. એટલે શું હોય? જીને ફક્ત ટ્રિવિયલ જ સબગ્રુપ છે. મતલબ કે
If order of G is prime number, then G has no non-trivial subgroup. No non-trivial, અહીંયા 2 વાર negation છે એટલે G has only trivial subgroups. એટલે આપણે શું કહી શકશું, અહીંયા G નો ઓર્ડર પ્રાઇમ હોવાથી G ને નોન ટ્રિવિયલ સબગ્રુપ નથી, એને ફક્ત ટ્રિવિયલ જ સબગ્રુપ્સ છે. હવે એ આઈડેન્ટિટી સિવાયનો ગ્રુપ જીનો આર્બિટરી મેમ્બર લઈએ છીએ અને આપણે સબગ્રુપમાં એક ઇલસ્ટ્રેશન હતું કે ગ્રુપનો કોઈ પણ એલિમેન્ટ લઈ લઈએ અને તેના બધા ઇન્ટિગ્રલ પાવરવાળું કલેક્શન લઈએ તો તે એનું સબગ્રુપ થાય છે અને એના બધા મેમ્બર્સ એક જ એલિમેન્ટના ઇન્ટિગ્રલ પાવરવાળા હોવાથી આવું જે બી આપણે સેટ લઈશું એ અલ્ટિમેટલી શું થવાનું, સાયક્લિક સબગ્રુપ ઓફ જી જનરેટેડ બાય ઈ થવાનું. એ આપણે તમે મારું જે મટીરિયલ હતું તેમાં તમે જોઈ શકશો. સબગ્રુપવાળામાં સોલ્ડ એક્ઝામ્પલ હતો કે આ જે છે એ સાયક્લિક સબગ્રુપ જનરેટેડ આગલી રિઝલ્ટમાં પણ આપણે જોઈ ગયા છે. એટલે આ જે છે એ સાયક્લિક સબગ્રુપ જનરેટેડ બાય ઈ હોય. હવે આ જો એ ઈ લેવામાં આવે તો શું થાય, અહીંયા એના એન પાવર એટલે કે ઈનો એન પાવર એટલે શું થઈ જાય, ઈ જ આવે. એ જો ઈ લેતે તો આ સેટમાં ફક્ત એક જ એલિમેન્ટ ઈ હોતે, પણ અહીંયા એ જે લીધેલો છે આર્બિટરી એ આઈડેન્ટિટી સિવાયનો લીધેલો છે. એટલે અહીંયા એ આઈડેન્ટિટી હોતે તો એચની અંદર ફક્ત આઈડેન્ટિટી એલિમેન્ટ હોતે, પણ એ ઈ નથી. એટલે આ જે સબગ્રુપ થવાનું એ 1 પોઈન્ટ હેવિંગ આઈડેન્ટિટી સિવાયનું થવાનું, બરાબર, કારણ કે એની કિંમત ઈ નથી. એટલે આપણે શું કહી શકીએ કે અહીંયા એ ઈ નથી, માટે આ જે સબગ્રુપ છે એ આ બરાબર નથી થવાનું. એચ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 પોઈન્ટ સબગ્રુપ આઈડેન્ટિટી એલિમેન્ટ. ને આપણી પાસે રેફરન્સમાં શું છે કે ભાઈ જીને તો ફક્ત ટ્રિવિયલ જ સબગ્રુપ છે, નો નોન ટ્રિવિયલ, એટલે ફક્ત ટ્રિવિયલ જ સબગ્રુપ છે. એટલે આ સબગ્રુપ જે આપણે કહ્યું સાયક્લિક સબગ્રુપ જનરેટેડ બાય એ કહ્યું, બરાબર છે, એ આવું નથી. હવે બીજું સબગ્રુપ કયું છે આપણી પાસે, જીત છે. એટલે આ એચ બરાબર જીત થાય. વી હેવ ટુ હેવ એચ ઇઝ ઇક્વલ ટુ જી. એટલે હવે આ જે છે એચ તેની જગ્યાએ જી મૂકી દઈએ તો શું થઈ ગયું, આ જી એવું ગ્રુપ કે એના બધા એલિમેન્ટ એક જ એલિમેન્ટના ઇન્ટિગ્રલ પાવરવાળા છે, એટલે એ જનરેટરવાળું એ ગ્રુપ થઈ જાય. એટલે આપણી સાબિતી અહીંયા પૂરી થઈ જાય છે કે જો જી ગ્રુપનો ઓર્ડર પ્રાઇમ નંબર હોય તો તે સાયક્લિક ગ્રુપ થાય છે. પ્રાઇમ ઓર્ડરવાળું જે પણ ગ્રુપ હોય, જે ગ્રુપનો ઓર્ડર પ્રાઇમ નંબર હોય એ ડેફિનેટલી સાયક્લિક થાય છે. એટલે અહીંયા આપણું 2.4 કમ્પ્લીટ થાય છે. એમાં કોઈ બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ નથી. હવે આપણે નેક્સ્ટ જે આવશે એ 2.5 સેક્શનની આપણે ચર્ચા કરીશું. એ કદાચ વધારે 40 મિનિટના લેક્ચરની અંદર એ કદાચ ડિસ્કસ થઈ જશે. એટલે આપણું પહેલું યુનિટ 2.5 પૂરું થશે. એ કાઉન્ટિંગ પ્રિન્સિપલ નહીં, સિદ્ધાંત, એ આપણે નેક્સ્ટ આપણી વિડીયોઝમાં 2.5 કમ્પ્લીટ કરશું. એટલે આપણું પહેલું યુનિટ પૂરું થઈ જશે. થેન્ક યુ.